अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। હવે આપણે આવ્યું છે ને બહેનો બેઠા કહું ઓછા બાળ ને જય ગોપાળ એ તો હવે આવ્યું બાકી આપણે પૂછો આમાં જેટલા 55 વર્ષના છે કેટલા ભાઈ 4 ભાઈઓ કેટલા તો કે 5 આ તો ઓછા બાળ ને જય ગોપાળ એ હવે આવ્યું 30 વર્ષ પહેલા એક ઘરેથી ઇન્ડિયન ટીમ નીકળતી હા તમે ખખડજો ધીમે ધીમે એટલે ચા પી લ્યો જો ઓલા ભાઈ બે દિન એક ઘરેથી ઇન્ડિયન ટીમ નીકળતી બોલો અને પાછો ડ્રેસ કોડ એક હરખો હોય એક જ તાકા મેડીમાંથી હા એક તાકામાંથી ફેરવ્યા હોય રાજેશભાઈ અને દહે ને એક હરખા પહેરાવ્યા હોય પણ એ સમૃદ્ધિ હતી ત્યારે અત્યારે બહેનોને કહું એક બાળક હોય ને તો સાચવવું અઘરું પડી જાય આપણે 7 8 ભાઈઓ હતા પેલા અને એ તમને કહું પરિવારની સમૃદ્ધિ હતી કોઈની યારે ડખો થાય ને એટલે બાજુવાળાને કહેતા કે મગજમારી કરતો નહીં હો હા 4 સહી 2 જેલમાં જાય ને તો 2 ખેડીને ખાવું આવો પડકારો હતો આવો એક ખુમારી હતી કારણ કે એ પોતાનો સંયુક્ત પરિવાર હોય એટલે અને તમે જોજો સંયુક્ત પરિવાર હોય ને દેરાણી જેઠાણી બહુ હંપ હોય એક તો આ દેરાણી જેઠાણી ફટાકડા કોણે બનાવવાની એ હું ગોતું એને કારણ કે દેરાણી જેઠાણી બાંધે નહીં બધવે હા એ બાંધે નહીં આ ખરેખર આ કોળમાં જે ખૂબ દાંત કાઢે ને અહીંયા સંભળાય નહીં નક્કી બાકી હોય હા અને મને બધી ખબર હોય હું મોઢું જોઉં ત્યાં મને ખબર પડી જાય કોણ બાકી છે કોનું હમણાં થયું છે હા કઈ દિલથી બધા બાકી જ હોય તમે તાર આમ લેર કરો હું તો માથે નહીં ઓઢી લેતા ભાઈ ચાનો કેટલો ચા ફેરવે છે કાંઈ વાંધો નહીં તાળીઓથી બધા પાણી નથી ચા ફેરવે છે હા એટલે હવે બધું હમથળ થઈ ગયું પૃથ્વીભાઈ હવે આ તો જો માઇલપા ઘરી ગયા ને એ વીણી વીણીને બારા કાઢે છે ખરેખર એના વાંધો નહીં એના બાપાને ધન્યવાદ યાર કે તમારે આમ જો હવે તમારે કામ જ નહીં પૂરવું પડે છોકરા જેવા છે ને જોરદાર એટલે બાળકને જોઈને હું રાજી થાઉં છોકરા છે ને ગજબ છે હું અમદાવાદ પ્રોગ્રામમાં નીકળ્યો ને હું અમદાવાદ રહું છું ભાઈ તમને ચોખવટ કરી દો અમદાવાદ રહું છું પણ અમદાવાદી નથી હા હું કાઠિયાવાડી છું ભલે જોઈને તમને એમ લાગતું છે કે ભાઈ યુપી બિહારના છે હા પણ હું કાઠિયાવાડી છું તમારી ભેગા એમ હા પેન્ટ દુબળો ને હાડકા થોડા નામ સૌજી ખોડા હે બહુ નાખવાની બરાડા પછી જોવે લાકડા થોડા હે સૌજી ખોડા કાઠિયાવાડી ધરતી એવી છે દાદા ચા પી લો તમે હા મને ભૂદેવ રાજી થઈને બહુ ગમે દાદા તમે એક એક વાતમાં દાદ આપતા હતા તાળીઓથી બજાવો સાહેબ આપણા ભૂદેવ છે અને ભૂદેવને મેં યાદ કર્યા એટલે એક વાત યાદ આવી દાદા આખી દુનિયામાં કાયમિક માટે બોલું છું કે દુનિયા આખી છે ને એ પ્રાણને પથ્થર બનાવવામાં મથી છે મારા ભારત દેશના બ્રાહ્મણો પથ્થરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરે છે મારા ભારત દેશના બ્રાહ્મણો પથ્થરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરે એ આ ભારત દેશ છે આ મને હમણાં હું પ્રોગ્રામમાં સ્ટેજ ઉપર હતો ગયા વખતે પ્રોગ્રામ કર્યો બહુ આનંદ કર્યો એક ભાઈ મને કહેતા હતા મને કે તમે ગયા વખતે આવ્યા હતા બહુ મજા કરાવી હતી આ વખતે તમે આવવાના એ ખબર નહોતી મને કે તમારું નામ નથી બોર્ડમાં મેં કીધું દાદા નામ હોય તો કોક કાઢી નાખે ને હા ગીતાબેન આ જો જ્યાં જે કઈ છે એમાંથી આનંદ લઈ લો આ નામ હોય તો કોક કાઢે અત્યારે 25-26 જણાના નામ આવી ગયા છે બરોબર નથી આવ્યા એને બધા બહુ મહેનત કરી નથી આવ્યા એને 5 વર્ષ રાહ જોવાની અને અમારે કદાચ એક પ્રોગ્રામમાં વારો ન આવે કાલ પાછો પ્રોગ્રામ હોય નથી ઘણા 32 વર્ષ નથી વારા આવ્યા ના હું જાણું ઘાયલ કેરી ગદ ઘાયલ જાણે ભાઈ ભલે આપણો મોઢો વારો પણ હું એ કહેતો હતો હું કાઠિયાવાડી છું અહીંયા આપણું નામ બહુ ઓછું છે પણ તમને સમજાય કહું મારું અહીંયા ભલે કદાચ તમે હવે બધા મિત્રો યુટ્યુબ થકી ઓળખે પણ મારું સૌથી મોટું નામ છે ને આફ્રિકા યુગાન્ડા ઝિમ્બાબ્વે કેનિયા એ બાજુ બહુ મોટું નામ છે હા અને આ નો સમજાય નહીં પોગો ચેનલ જોજો હા એટલે વાત એ કરતો હતો વાત સમજાય ને એની મજા છે જો બહેનો બધા બેઠા મોડા સુધી હાજરી છે અને બહેનોને જોઉં તો હું બહુ રાજી થાવ એમાં અત્યારે આવો કોઈ કાર્યક્રમ હોય ને એમાં આટલા વાગ્યા લગી બેઠા હોય એ અમારા માટે બહુ રાજીપાની વાત છે એક બેને એના ઘરવાળાને કીધું એ કે મને મોબાઈલ બીજો લાવી દો એ કે કેમ અહીંયા બેઠા એ બહેનોની વાત નથી કરતો નહીં ગોલીડા હડમતિયાના બહેનોની વાત નથી કરતો અહીંયા બેઠો એ બધા બહેનો અહીંયા બેઠાની બધા બહુ સારા છે હું એવું માનું છું એમના ઘરવાળાને બહુ સારી રીતે સાચવતા હશો આ તમારી વાત નથી કરતો અમદાવાદની વાત કરું એક બેને એના ઘરવાળાને કીધું કે તમને કહું સાંભળો નહીં એ કે શું છે એ કે આ મોબાઈલ મને બીજો લાવી દો મોબાઈલ બદલી દો એ કે કેમ એ કે આ મોબાઈલ કાંઈ કામ નથી કરતો જોવો કીબોર્ડ જોવો કાંઈ કામ નથી કરતો તે ઓલો કે કાંઈ કામ ન કરતો હોય એટલે બીજો લાવી દેવાનો એ કે હા મોબાઈલ કાંઈ કામ નથી કરતો એટલે બીજો લાવી દો બદલી દો તો ઓલો ઘરવાળો કે કામ તો તું નથી કરતી
હા દિલ કી બાત હે એ કે કામ તો તુંય નથી કરતી. એક બેને એના ઘરવાળાને કીધું કે તમને મારી કાંઈ પડી નથી, તમને મારી કાંઈ ચિંતા નથી, તમને કાંઈ મારી પડી નથી. એને ઘરવાળો કે ગાંડી એવું ન હોય, તને અમને કાંઈ તારી ન પડી હોય, અને તારી હાટું કેટલું કેટલું અમે 5-5% લાવીને ઘોડે ચડ્યા હતા. એ થોડી બિચારીને ખબર હોય. એ કે તમને મારી કાંઈ પડી નથી બેન. કે ઘરવાળો કે પડી જ છે. એ કે કાંઈ નથી પડી. તેને ઘરવાળાએ દાખલો દીધો કે જો ગાંડી, કે આ મોબાઈલ છે ને, હા મોબાઈલ હે, એમાં તને કહું, આ જો મોબાઈલમાં આ મોબાઈલ છે એ મારું દિલ છે, અને માની લે કે એમાં સિમ કાર્ડ છો એ તું જ છો, આટલી તારી મને પડી છે. તે ઓલી તો ઝંખવાણા મોઢે બેહી ગઈને રોવા મળી. એ કે તમને મારી કાંઈ નથી પડી. કે ના ના, એ કે પડી છે, આ મોબાઈલ છે એ મારું દિલ છે, અને મોબાઈલમાં તું છો, સિમ કાર્ડ છો એ તું છો. ઓલી ખીજાણી ધોકો લાવીને એક ટાઇલમાં નાખ્યો કે તમારા મોબાઈલમાં ડબલ સિમ છે. નવી નવી વાતું છે ઝીણ્યું, લોઢાને કાપી નાખે ઝીણ્યું. એટલે બેનો, બે હાથ જોડીને કહું છું, ધ્યાન રાખજો, કોક દીક મોબાઈલ ચેક કરજો. આવડા કેતા છે કાળિયો બધો આવ્યો આપણને. એટલે અહીંયા બેઠા એવા કોઈ નથી એમ, કારણ કે તમે બધી દયા છો, તારક મહેતા વાળી દયા, અને આ બધા ટપુડો બોલ્યો. બોલો જેઠિયા, કારણ કે આને બધી ખબર હોય. બોલો અહીંયા આખી ટપુ સેના છે. એટલે દુનિયાની દરેક સ્ત્રી છે આપણા દેશની, એ દયા છે, અને આપણા પુરુષો છે એ બધા જેઠાલાલ છે. ગમે એટલી ઓલી દયા એની હાટું માનતા કરે. આ દી ઉઈ ગયા બબીતાજી, રેવા દો બબીતાજી, કાંઈ તમને તાવ આવશે તો પોતા મૂકવા નહીં આવે. બબીતાજી તમારું કાંઈ કામ નહીં કરવા આવે. બબીતા બધી માયા છે. દયા જ જે છે એ છે દયા. એટલી, અને તમે એ આખી સિરિયલ જોવ ને તો મને બહુ મજા આવે. ગીતાબેન એ સિરિયલ જોઉં તો હું બહુ રાજી થાઉં. હું કામ ખબર, એ સિરિયલમાં અય્યર બબીતાની જોડી જોઉં ને તો હું આમ રાજી બહુ થાઉં, મનોમન રાજી થાવ. મને એમ થાય બહુ રાજી ન થાવું ભાઈ, બતરી થઈ ગયા હતા અમને. જો યુવાન મિત્રોને ખાસ કહું છું, મેળ આવે ને અને આપણા જેવું પાત્ર આપણને મળે તો ગોઠવાઈ જવું હોય. આપણા જેવું, હા, બહુ અપડાઉનમાં ન જવું, આપણા જેવું હોય ને એમાં ગોઠવાઈ જવું. એટલે એ સિરિયલ આખી ગમે. એ સિરિયલના એક એક પાત્ર મને બહુ ગમે સાહેબ. એમાં ચંપક ચાચા પાસેથી એટલું શીખવા મળે કે 70-75 ભલે થાય પણ કઈડના ટેકો દઈને હાલે જ જવાનું, જિંદગીમાં હંમેશા હાલ્યા કરવાનું. અને જેઠાલાલને જોઈને એટલું શીખવા મળે કે પ્રિય પાત્રને ખાલી પસંદ કરવાનું, રાજી રહેવાનું, બાકી તો આપણી દયા જ આપણા માટે કાંઈ પણ કરશે. અને એમાંય તમે તમને પોપટલાલને જોવો, ભલે મેળ ન આવે પણ 45 વર્ષે વરાજો થઈને ફર્યા કરવાનું. અને દરેક ગામમાં, દરેક સોસાયટીમાં એક આખી તારક મહેતાની ટીમ હોય. ઘણા ભીડે જેવા હોય, કોઈ પૂછતું ન હોય, ભૂસજો ભાઈ તોય સાહેબ થઈને ફરતો હોય. હા જોજો, ઘણા દરેક કમિટીમાં એવા હશે, દરેક ગામમાં એવા હશે, દરેક સોસાયટીમાં એવા છે, કોઈ એને પૂછતું ન હોય તો એ આખો ચેરમેન થઈને ફરતા હોય. માવો સોળો પાણી આવે મને, હું ખાતો નથી. ના ના, તમે તાર 16-35 માવો એટલે સાહેબ તમને કહું, 135 માવો એટલે તમે શું માનો? આપણા કાઠિયાવાડમાં એક ભાઈને ભગવાન પ્રસન્ન છે, અને આવીને કીધું દોસ્ત તારી ભક્તિ ઉપર હું પ્રસન્ન છું, માગી લે. કે ભગવાન 2 કલાક પછી આવો. તો ભગવાને આમ અમૃત કાઢ્યું જોડેમાંથી, લે અમૃત પાવ તને, તું અમૃતના 2 ટીપા પી અને અમર થઈ જાવ. એ કે ભગવાન માવો જામ્યો છે, કલાક પછી આવવાનું. હા એટલે માવો છે ખાવા કાંઈ. અને મને આમ તો મને કોઈ વ્યસન નથી, અને અમારા કલાકારોને હોય જ નહીં નાના. ગીતાબેન ગોટો વળી જાય, મને મજા આવે છો. હા એટલે આ તમે સમજ, હું તો કોઈ દી હું અડ્યો નહીં જાહેરમાં, કોઈ દી ખાનગીમાં નથી અડ્યો સાહેબ. આ તો હસવા માટે કહું છું. અહીંયા વિરજીદાદાની હાજરી છે ને ભૂદેવની હાજરી છે ત્યારે કહું કે બોટલ કી શરાબ में क्या रखा है, તમને કહું આ પંક્તિ યાદ રાખજો. બોટલ की शराब में क्या रखा है, आज चढ़ी तो कल उतर जाएगी. तू मेरे वासंकी दादा के नाम की 2 प्याली पी ले, तेरी सारी जिंदगी सवर जाएगी, तेरी सारी जिंदगी सवर जाएगी. સાહેબ આપણને નશો એનો હોવો જોઈએ કે હું કયા કુળમાં જન્મો, હું કોનો દીકરો છું, મારાથી શું ખવાય, શું પીવાય, શું ન પીવાય, ક્યાં જવાય ક્યાં ન જવાય, આટલી ખબર જેને પડી જાય ને એને સાહેબ અહીં ગોલીડા ધક્કો નહીં ખાવો પડે. મુંબઈ બેઠો હોય તો દાદા એની સામે હાજર થઈ જાય સાહેબ. પણ એટલું હંમેશા જિંદગીમાં યાદ રાખ દાદા. હું તો આ હાસ્ય કરું ને છતાં યુવાનોને હું અમુક વાતો એવી કહું, ધર્મની ભક્તિ આ જેટલું જળવાય એટલું જાળવજો. બાકી આમ જો 2024ની સાલ છે અને હવે મોદી સાહેબ આવશે એટલે પ્રચાર જ નહીં કરવો પડે, કારણ કે કામ જ એવું થઈ ગયું છે. અને હવે તો હું કહું છું મોદી સાહેબને પ્રચાર કરવાનો અમિતભાઈ આવે અને ગામે ગામ આવીને ઘોડી લઈને એમ કે બોલો કબૂલ, બોલો કબૂલ એમ, કારણ કે હવે ઘોડો પાડી જ દેવાનો છે ડાયરેક્ટ આપણે. એમાંય મોદી સાહેબ આવશે ને તો હોવાણ જ કરાવશે, પ્રચાર નહીં કરે. મારા ગુજરાતના યુવાનો
2025માં સાઉથ આફ્રિકા જઈ અને મારા ગુજરાતના વાંઢા યુવાનો માટે હે તમે કોકને આંગળી સીંધો લગભગ બધા એ છે કે આ ભાઈ વાંઢા છે. જો ભાઈ એક વાત કહી દો, વાંઢો અને કુવારો એમાં ફેર છે હો. જે કે તમને ન કહું કેવું હું તમને, વાંઢા કોને કહેવાય ને કુવારા કોને કહેવાય, આ બધી વસ્તુ યાર આપણે નથી કહેતા. બેનો ઘણા એમ કે જો આ બેનો શું કહેવાય, આડોશી પાડોશી શું કે આપણે આડોશી પાડોશી શું લાગે. હવે લ્યો આડોશી હું ને પાડોશી હું, પ્રેમથી વર્તન કરે ને પાડોશી કહેવાય ને આડોડાઈ કરે ને આડોશી કહેવાય. દી વિજય કે અહીંયા કચરો કોણે નાખ્યો, કે તારા બાપાને થોડું છે, અમારું ગમે ત્યાં નાખીએ. આડોડાઈ કરે ને આડોડી કહેવાય, આડોશી કહેવાય, અને પ્રેમથી વર્તન કરે ને પાડોશી કહેવાય. હમણાં તો તમને કહે ભાઈ લંડન થી ઘેરે આવ્યો ને તેને ઘરવાળીને ઓલું કૂતરું બહુ ગમે, ઓલું પપ્પી આવે ને ડોગ, ધોળું રૂસડા વાળું હો, તેને ઘરવાળી હાટું લાવ્યો. આવીને એમ કીધું લે સિટી તારા હાટું સરસ મજાનું પપ્પી લાવ્યો. ઓલું ધોળું તચ્યા જેવું, તો ઓલા બેન એટલા રાજી થઈ જાય ડોગ જોઈને અને મળ્યા બોકા ભરો, કેટલું સરસ પપ્પી છે. એને ઘરવાળો કે ગાંડી ઉતાવળ કરીમાં એનું મોઢું તો ઓલી બાજુ છે. જો હું લેર કરાવો એવું જ છું ને યાર, પણ તમે મને સાંભળો તો એમ. હા બાકી મારી ઉપર જે રોકાણ કરે ફેલ ન જાય કોઈ દી. હા હમણાં બેન ને અમે આમ તો મેં પહેલા જ કીધું હતું સતત બહાર જતા હોય, પણ એકવાર આફ્રિકા મને ગીતાબેન આફ્રિકા લઈ ગયેલા. તો આફ્રિકા પ્રોગ્રામ પૂરો થયો, બહુ મજા આવી, પણ પ્રોગ્રામ પૂરો થયો ને પછી નાની ઓલી કાળિયું હિંહવા જેવી બાયું મને અહીંયા આવવા ન દે. ગીતાબેન કે તમે ઇન્ડિયા જાઓ એને વાંધો નહીં, પણ અમારા આવા હેન્ડસમ જણને પાછા હું કામ લઈ જાઓ છો. હા કેવી બાયું આમ એના માથામાં દાચ્યો નાખ્યો ને બેનો તો દાચ્યો આપઘાત કરે હો. એવા તો એના વાળ હોય એમ બળી ગયેલા. એ આ જે મજા છે અહીંયા છે ને. હવે તમે જો 2024માં એવી જમાવટ થાય, મોદી સાહેબ આવશે, મારા ગુજરાતના વાંઢા યુવાનો 2024માં સાઉથ આફ્રિકાથી સુકન્યા યોજના લાવી અને મારા ગુજરાતના વાંઢા યુવાનોને પ્રણય દેવામાં આવશે. બેનો ભાઈઓ, મારા ગુજરાતની બહેનો પર મને ગર્વ છે. બેનો ભાઈઓ ઘડીક એનું બોલું ને યાર, મોદી સાહેબ બધા બહેનો વિશે કે મારા ગુજરાતની બહેનો પર મને ગર્વ છે. બહેનો ભાઈઓ ખાસ કરીને મારા રાજકોટના બહેનો, ગોલીડા હડમતિયા બાજુના બહેનો, અમારા બહેનો પર મને ગર્વ છે. બહેનો ભાઈઓ મારા ગુજરાતની બહેનો ભૂખી રહી શકે, તરસી રહી શકે, પણ ઘડીક મૂંગી ન રહી શકે. કાળિયો આવ્યો ને આપણું ઠોલતો જાય લે. એટલે એ આખી જમા. અને હવે એવી જ આપણે લેર કરવાની છે સાહેબ. તમે જુઓ આ આપણો પ્રદેશ છે, આપણું પરગણું. મેં તમને કીધું ને સૌરાષ્ટ્ર, ઝાલાવાડ, કાઠિયાવાડ આપણી મોજ સુધી છે. તમને કહું જયંતિભાઈ, તમે જો કોઈ પણ વસ્તુ બાપા આપણે એક વસ્તુ, આ દાખલા તરીકે પાણીનો બાટલો છે, આ પાણીનો જ છે ને, આ પાણીનો જ છે. મેં કીધું એમ બીજું કાંઈ ન હોય. છેલ્લી એક વાત કરીને પછી ભાઈને બેહાડું. હા આવો આવો બધા મિત્રો, હમણાં જ આવ્યા ને તો ભલે ને આમાં અમુક ને 2:30 વાગે અમને હામાં મળે લે પૂરું થઈ ગયું. ના તો અમે માઇક લઈને ત્યાં આવી, બીજું તમે જ્યાં બેઠક કરી હોય ત્યાં આવી અમે. કારણ કે હવની સુધી એટલે વાત એ કરતો હતો કે આપણે ગુજરાતી પ્રજા છે ને એને અમુક વસ્તુની ખબર નથી. દાખલા તરીકે આ તો પાણીનો બાટલો બરોબર, આ યુઝ એન્ડ થ્રો કંપની એમ કે એકવાર આ વાપરી આ પ્રોડક્ટ યુઝ કર્યા પછી આને ફેંકી દેવાનું હોય. આપણે 2.5 લીટરનો થમ્સઅપનો, માઝાનો, પેપ્સીનો બાટલો લાવી કાઠિયાવાડમાં ગામડામાં વાડીએ લાવી લઈ જાય. હવે એ કંપની લખે છે દાદા કે યુઝ એન્ડ થ્રો, આને ફેંકી દેવાનું હોય. કંપનીને ખબર છે, આપણને ખબર નથી. આપણે એ બાટલો લાવી પછી એમાં સોડા, માઝા, પેપ્સી જે હોય પી લઈ, પછી એમાં દૂધ ભરીને વાડીએ લઈ જાય, છાશનું ઘોળવું, દહીંનું ઘોળવું ભરીને વાડીએ લઈ જાય. પછી બાટલો તમને કહું આમ ઢેફામાં રહી રહીને એવા ગોબા પડી ગયા હોય, બાટલો એના પગ ઉપર ઊભો ન રહી શકે એવો થઈ જાય, તો એ બાટલાને ફેંકી દેવામાં ન આવે. પછી બાટલામાં કાણા પડી જાય તો પ્લાસ્ટિકની કોથળી આટકે સડાવીને દીવેથી ગરમ કરી, બરોબર ને, આપણે એમાંથી પસાર થયા છે, એની ઉપર ટીપા પાડવામાં આવે. પછી બાટલો હાવ એનો બાટલાનો આકાર બદલી જાય. બાટલો પોતે એમ કે હવે મને રજા આપો, મારો મોક્ષ કરી દો. ત્યાર પછી બાટલાને ઉપરથી થોડોક 3 ઇંચ કાપવામાં આવે. ભાઈ હું રાજા નથી, નગર 5-5 ગામડા દેતો જાવ તમને, હો એવી મોજ આવે. પછી બાટલાને ઉપરથી કાપવામાં આવે અને પછી ઊંધો યુ આકારનો તાર લગાવવામાં. આવો પડકાર હોય એટલે મજા આવી જાય સાહેબ. હા રાજેશભાઈ, પછી બાટલાને ઊંધો યુ આકારનો તાર લગાવવાનો. એક દાદા મુંબઈ ગયા ને, મુંબઈની વાત મને બહુ મજા આવે. મુંબઈ છે, અમારા બહુ પ્રોગ્રામ હોય. અને મુંબઈ અમને બધા મિત્રો મળે ને તો કે અહીં તમે શું આવ્યા, તો મેં કીધું અમારો પ્રોગ્રામ છે. મેં કીધું તમે શું આવ્યા, કે અમારો પ્રોગ્રામ છે. પણ એવી મોજ છે. ત્યારે છેલ્લી એક આપણા વિસ્તારનું કેટલીક એવી ધરતી શું અહીંયા વખણાઈ કઈ, અને ભાઈને રાજનભાઈને વિનંતી કરું છું, કેટલી વસ્તુ, કેટલા ધર્મસ્થાન અહીંયા શું વખણાય તમે સાંભળજો. દાદા
વચન રામનું વાંસળી કૃષ્ણ નહીં. અને આકલો પડકારો દેજો. આ છેલ્લી વાત છે ને, આકલો પડકારો કરજો. મારી વાતમાં મજા આવે તો આકલો કરો, એથી વધારે પડકારો કરો. હું બોલું ને ત્યારે કોઈ ગોર ન કરે, ખિસ્સામાં પૈસા નાખીને આમ અદબ પડે બેસી જાય. મેં જાણે કેમ કુંવારી જાનું લૂંટ્યું હોય મોરલા માર્યા હોય, કઈ પાપ કર્યા છે. નકર યાર હું બોલું ને કોઈ પૈસા ન ઉડાડે. બોલો કાંઈ વાંધો નહીં, તમને મોજ આવે તો ઉડાડજો. હા, એટલે હું વખણે આપણી ધરતીમાં એ કહું, વચન રામનું વાંસળી કૃષ્ણની, રૂપ રાધાનું, શક્તિ સીતાની, ભક્તિ મીરાની, ધર્મ યુધિષ્ઠિરનો, રીત રઘુકુળની, પ્રતિજ્ઞા ભીષ્મની, દાન કરણનું, બાણ અર્જુનનું, બળ ભીમનું, કૂદકો હનુમાનનો, શંખ સોમનાથનો, ગરબી ગોપનાથની, જાત્રા જુનાગઢની, પીરાણું સતાધારનું, દર્શન ડાકોરના, આખ્યાન ભાડાના, તાજિયા ફિપાદના, સુતરફેણી સુરતની, હલવો મુંબઈનો, ગાંઠિયા ભાવનગરના, રીંગણા ગોરખીના, કેરી તાલાળાની, સફરજન સિમલાના, કંઠ કોયલનો, સાસ પોપટની, ડોક જીરાફની, કળા મોરની, માળો હુગરીનો, પાંખ બગલાની, પૂંછડી કૂતરાની, નજર બાજની, ઝડપ ચિતાની, ગાય ગીરની, ભેં વાળાકની, ઘોડી પાંચાળની, હાંડિયો મારવાડનો, આદમી કાઠિયાવાડનો, હાંડિયો મારવાડનો, આદમી કાઠિયાવાડનો, ઢોલિયો ધોરાજીનો, પાટી ઉપલેટાની, મણ મવાનો, કાંટો કુંડલાનો, ભાંગ ભુંગરની, અને ગુલ્ફી અમાર રાજુલા પાસે ડુંગરની. હા, હમણાં તો એક છોકરો તમને કોઈ ઘરે બેઠો હતો ને, એટલે એના બાપાને કીધું, પપ્પા વાપરવા માટે 100 રૂપિયા આપો. એને પપ્પા કે આ મોંઘવારીમાં 100 રૂપિયા વપરાતા થાય છે, હાલે 10 રૂપિયા નીકળે. એ કે લેવા જો લુકેશ. પપ્પાને કહી દીધું લે કાયદેસર કે 100 રૂપિયા આપો. આ 10 રૂપિયાનો જમાનો છે. હકીકત 10 રૂપિયાનો આવે હું આપણે નથી, 10 રૂપિયાનું શું આવે. એ કે 100 રૂપિયા આપો, કે 100 રૂપિયા ન મળે. આ બાપ દીકરો બે વડસડ થઈને તે રહોડામાંથી કઈ અવાજ ન આવ્યો, કઈ બોલ્યું નહીં કોઈ. એટલે એના પપ્પાને વિચાર આવ્યો કે અમે બાપ દીકરો પૈસા હાટો રકજક કરીએ અને આ કોક દી બોલ્યા વગરની મૂંગી રે નહીં, પણ કેમ અવાજ ન આવ્યો. તેના પપ્પાએ છોકરાને બોલાવ્યો. બેનો આમ તો બેનો નો તો બહુ નથી કરતો હું, ગરડી જેવું ગોળું છે, હાલ ને ઘેરે એમ ભાઈબંધ ને. તે એ બેનનો કોઈ અવાજ નો આવ્યો ઘરમાંથી. એટલે એ ભાઈ એના છોકરાને કીધું કે બેટા પિન્ટુ 10 રૂપિયા 100 રૂપિયાની વાત જવા દે, આપણે બાપ દીકરો પૈસા હાટું ડખો કરી છે ને તારી મમ્મી કેમ કાંઈ બોલી નહીં, ઘરમાંથી અવાજ કેમ નો આવ્યો. એ કે પપ્પા એને બેનપણીના વેલ્ડિંગમાં જતી હતી. આજ વેલ્ડિંગ ન કહેવાય, એ કે વીડિંગ કહેવાય. હગાઈમાં બધું આવ્યું ને, એ કે પપ્પા બીજી વારનું છે તો બરોબર. કે પણ એ કે ઈ વાત બરોબર, વેલ્ડિંગમાં જાય વીડિંગમાં, પણ આપણે બાપ દીકરો પૈસા હાટું રકજક કરી, હું તને ઓછા પૈસા આપું તો એ કાંઈ બોલી કેમ નહીં. એ કે પપ્પા એ હવારમાં મેકઅપ કરતી હતી અને મેકઅપ કરતા કરતા એને બોલાવીને મને કીધું કે પિન્ટુ બેટા આય તો પેલી મને લિપસ્ટિક ગોતી દેતો. તે પપ્પા એ કે લિપસ્ટિક માંગીને મેં ફેવિસ્ટિક આપી દીધી. એને પપ્પાએ 500 નોટ આપી હોય કે લે મારો દીકરો 100 રૂપિયા નહીં 500 રાખ. પપ્પાનું કેટલું દર્દ જાણે. બોલો, બાળક છે ને ગજબ છે. એક છોકરાને પપ્પાને પૂછ્યું, પપ્પા ગન કોને કહેવાય, મશીન ગન કોને કહેવાય. છોકરાએ એને પપ્પાને પૂછ્યું, પપ્પા ગન કોને કહેવાય અને મશીન ગન કોને કહેવાય. એને પપ્પાએ કીધું કે બેટા હું બોલું એને ગન કહેવાય. હા, બાકી સમજાઈ ગયું. અમુકને હવારે સમજાય. જોરદાર તાળીઓથી વધાવો ભાઈને. હા, મારી ઉપર પહેલા એવા વ્યક્તિ છે કે મારી ઉપર ગોર કરવા આવ્યા. હા, આમ તો ઘણી ગોર થાય છે, એવું નથી, દરેક જગ્યાએ ગોર થાય પ્રોગ્રામ. હમણાં અમે કચ્છમાં હતા, એક પ્રોગ્રામમાં ગીતાબેન અમે 4 કરોડ રૂપિયાની ગોર થઈ. કેટલી? જે કે 4 કરોડ રૂપિયાની હો. એમાંથી 1.5 કરોડ મારી ઉપર ઉડ્યા. હું કામ? હું ગીતાબેનની બાજુમાં જ બેઠો હતો. એટલે ટીવીમાં આવેલો છે ને યુટ્યુબમાં વિડીયો છે. બોલો, એટલે કહેવાનો સૂરી છે કે સાહેબ આપણી પાસે કદાચ એટલી તાકાત ન હોય, આપણે એવડા મોટા ન હોય, પણ તમને એમ કહું કે ભગવાનની કૃપા હોય ને કાંઈક સારું મળ્યું હોય તો આવા ગીતાબેન છે, કન્યા, કોઈ પણ ક્ષેત્રમાં જે જેણે કંઈક સારી સફળતા પ્રાપ્ત કરી છે એની હારે હોય તોય તમને કેટલો લાવો મળે. મને ખાલી એટલું કહેવાનું મન થાય છે વીરજી દાદા અહીંયા કે એની પડખે રહી તોય કેટલો આનંદ. ભાઈએ ગાયું ને દાદા હાવ જે ગીતમાં કડી ગાઈ ને એમને નથી ગવાતું સાહેબ. ભોળા હોય તો જ એના હૃદયમાં દાદાનો વાસ થયો હોય, બાકી ભોળપણ સિવાય કાંઈ મળતું નથી સાહેબ. ભૂદેવ બેઠા ને કહું હોશિયારીથી હોશિયારી હોય તો શું કરીએ, કોકનો ગાળિયો કરીએ કાંઈ. હમણાં એક જણાએ મને કીધું કમલેશ અમદાવાદમાં, હું અમદાવાદ રહું છું, મેં કીધું ને અમે અમદાવાદ આમ બેનો આવજો બધા મારા ઘેરે હવન કરશે. હા, અમદાવાદ કાંકરિયા તળાવ બહુ સારું છે, બહુ મજા આવે. એટલે એક જણો મને કહેતો, મને કે કમલેશ જો બુદ્ધિ હોય તો શું થઈ શકે. મને કે કમલેશ એ કે હું ભાડે રહેતો હતો. ભાડે? મેં પછી હું છું? એ કે હું ભાડે રહેતો હતો, પછી મેં મારા મકાન માલિકને શેર બજારના ફાયદા સમજાવ્યા. મેં પછી હું છું કે હવે અમે બે ભાડે રહીએ છીએ.
દાદા રાજી થઈ ગયા. આ આપણી દેશી હોય ને ઘડી કરવી છે. વડીલોની મજા આવે. લે આ જેટલા વડીલો બેઠા ને, વિજય દાદા તો ભુવાશ્રી છે ને, દાદાનો એના પૈડમાં વાસ છે, પણ જેટલા વડીલો બેઠા, જેટલા અહીંયા ભલે અમુક આગા પાછા ઘરે ગયા હોય, પણ જેટલા માથાના વાળ જેના ધોળા છે એવા વડીલોને જોઉં ને, એટલે હું રાજી બહુ થાઉં છું. અને વડીલોને સંબોધીને યુવાન મિત્રોને એક વાત કહું છું કે વડીલોને કાયમ ભેગા રાખજો. સારા મોળા કામમાં વડીલીની સલાહ લેજો. કારણ કે જ્યારથી આપણે આ દેશમાં વડીલોની સલાહ લેવાનું બંધ કર્યું ને, ત્યારથી આપણે વકીલોની સલાહ લેવાના વારા આવી ગયા છે સાહેબ. વડીલની સલાહ લેવાનું બંધ કર્યું. ઘણા કહેતા પપ્પા તમને કાંઈ ખબર ન પડે. હવે પપ્પાને ખબર પડે એટલે જ તે દુનિયા પાળે. મોઢું સમજાય. હા, મેં કીધું ને મારા જોક 440 વોલ્ટના હશે, પણ કહેવાનો અર્થ ઊંધો ન સમજતા. પપ્પાને ખબર પડે એટલે જ દુનિયા ભાળી. કે આ સાહેબ અત્યારે નથી છોકરા હાંસવા, નથી આ બેનો બહુ નથી કહેતો, પણ અત્યારે તમે જો એક છોકરો હોય તો નથી બાંધતા. આને ઘડીક હાંસવો ને, આને તો માથું ખાધું લે. તો ઓલે કે તું હાંસવીને મારા એકલાને હાંસવાનો હોય? તે ઈ બેન કે હું કાંઈ એને કરિયાવરમાં લઈને આવી હતી, તો ઓલો કે હું જાનમાં લઈને આવ્યો હતો. હક બધાનો છે બાપા. અને બાળક તો તમે જુઓ ઈશ્વરનું સ્વરૂપ કહેવાય. બેનો છોકરો કોઈ પણ બાળક રોતું હોય ને એને ઘડીક, અને બાળક રોવે તોફાન કરે તો જ સારું લાગે. અને અત્યારનું છોકરાય તમે જુઓ આ હારા, આપણે રોતા તો કેવા રોતા. અત્યારનું છોકરું રોવે, મોબાઈલ તમને કહું સ્માર્ટ મોબાઈલની રિંગ વાગે ને એટલું રોવે, બાજુના ઘરમાં ન સંભળાય. અને આપણે રોતા આમ ચાકી શેરીમાં ખબર પડે, હે ભીખા ભાઈનો છોકરો રાડો. ભાઈ સાના રાખો ને તમારા છોકરાને. આવું અત્યારે આપણે રોતા નથી. આપણે જેવું ઘણા બેનો એમ કે છોકરા બહુ તોફાન કરે, 30 વર્ષ પાછળ વ્યા જાવ, એના પપ્પાના તોફાન તમે જોજો હાહુમાં પાસે બેહીને કેવા તોફાન કર્યા. સાહેબ વિજય દાદા મેં જોયું છે, ગામમાં કપા ભરવા ખટારો આવે, પિયુષ દાદા ગામમાં કપા ભરવા ખટારો આવે, એવા અમે તોફાન કરતા કે ખટારો ગામમાં આવે ત્યારે હવા હોય. આ તોફાન કર્યા તોય એમ કે છોકરા બહુ તોફાન કરે. અને એક તમને એક વિનંતી કરું બેનો, આ મોડર્ન જમાનો આવ્યો પણ બહુ આગળ ન વધી જવું. એક જમાનો આજથી 30 વર્ષ પહેલા એવો હતો કે કોઈ પણ દીકરી લગ્ન કરીને હારે જાય ને 30 વર્ષ પહેલા, તો એ બીતી કે મને કેવી હાહુ મળશે, માથા ભરે મળશે કે હારી મળશે. એમ 30 વર્ષ પહેલા હાહુ બીતી કે મને, દીકરી બીતી કે મને કેવી હાહુ મળશે. હવે જમાનો બદલી ગયો. હવે હાહુ દીકરી નથી બીતી, હવે હાહુ બીવે કે મને કેવી વહુ મળશે. જોરદાર તાળીથી વધાવો ત્રણ યુવાનોને. હા ખરેખર આમ જો આજ ખરેખર કેટલી આ બધા નથી લગભગ 3200 થઈ ગયા મારી ઉપર પર. મારા માટે 32 લાખ બરોબર છે. તાળીઓથી વધાવો અને અહીંયા ઉડાડો ને એની મજા છે હો. આ ઘણા લોકો બેન આપણે કાર્યક્રમમાં નથી બધા કલાકાર કહેતા કે તમારા પ્રોગ્રામમાં પૈસા બહુ ઉડે, પૈસાનું અપમાન થાય. બરે રાજી ખુશીથી તમે. અને બીજું હમણાં બહુ સારી તમને એક વાત કહું, ઘણા કલાકાર કહે છે ને હું તમને કહું, બધા એમ કે અમારા કલાકારોનો વિરોધ કરે કે તમારી ઉપર રૂપિયા ઉડે ને રૂપિયાનું અપમાન થાય. ઘણા બોલ્યા છે ને હું તમને કહું કે રૂપિયા સાહેબ અમારી ઉપર ઉડતા જ નથી. ગીતાબેન ગાય, કમલેશ પ્રજાપતિ ગાય, કે ભાઈ બેન શ્રુતિબેન ગાય, કોઈ પણ ગાતા હોય સાહેબ, આ રૂપિયા અમારી ઉપર ઉડતા હોય તો કાલ બપોરે હું રાજકોટની બજારમાં નીકળું અને આમાંથી 5 ભાઈ બને કે ઓલો કમલેશ આવ્યો, લે તો લઈ 10 છૂટા લઈ 10,000 કોઈ દી રોડ ઉપર અમને કોઈને પણ ભાળો, કોઈ પણ પ્રસંગમાં ગીતાબેન આવ્યા હોય તો તમે હું છૂટા પૈસા ઉડાડવા મળો ઉપર? નહીં. અમે જે સ્થાન ઉપર બેઠા છીએ ને એ સ્થાનની કિંમત છે સાહેબ. આ પૈસા અહીંયા સરસ્વતીના ખોળે બેઠા છીએ, અમારી કાંઈ કોઈ, અને મને જોખીને વેચ નાખો તો એટલા ન આવે, એટલા હું એક રાત ના લઉં. કાલ ફોન કરજો, કાળિયો કેટલામાં પડે ખબર પડે. લે હા તમારે તો ગીતાબેન ના ભેગા આવ્યા છે એમ, પણ કાલ પર્સનલ ફોન કરો તો ખબર એકચ્યુઅલી આપણી બી વેલ્યુ છે યાર. અને તમે શું સમજો કમલેશ પ્રજાપતિ કે નરેન્દ્રભાઈ મોદી, મને ઘણી વાર સાહેબનો ફોન આવે પણ મારી પાસે ટાઈમ ન હોય. લે તો એટલે તમે શું માનો યાર, આટલું સારું બોલું તો હું નો રાજકારણમાં જઈ શકું? પણ મને મજા આવે હું બોલું ને. તમે આ ગીતાબેન એટલું ગાય, ભગવાનના ભજન ગાય તો એને ભગવાને કંઠમાં મીઠાઈશ આપી, તો ગીતાબેન ગાય તો તમને મજા આવે. આગળ હું ગાઉં તમને દયા આવે. હા તમે મારા ખિસ્સામાં નાખવા મળો, ઉડાડો નહીં. લે ભાઈ તું ન હોય તો તું ઘઉં ભર લેજે આના. તમને હું બહુ દાંત કાઢું, મને દાંત કાઢું ને એ જ મને મજા આવે દાદા. અને મને સામે ભૂદેવ બેઠા હોય ને, મારા પિયુષ દાદા બેઠા, મને મજા આવે. દાદા ગીતામાં 11મા અધ્યાયમાં વિશ્વરૂપ દર્શનનું વર્ણન છે. હું શ્રીમદ ભગવદ્ ગીતાનો ગ્રંથ છે, એમાં 11મો અધ્યાય વિશ્વરૂપ દર્શન, જે યોગ વિશ્વરૂપ દર્શન છે, ભગવાનને વિરાટ રૂપ અર્જુનને બતાવ્યું હતું. તો અર્જુન એ જોઈ નહોતો શક્યો. દાદા મને એટલી ખબર પડે કે વિરાટ સ્વરૂપમાં શું હતું કે અર્જુનને અનેક માથા દેખાણા, અનેક આંખું દેખાણી, અનેક હાથ દેખાણા.
પણ અમે એટલા ભાગશાળી છીએ ગીતાબેન કે આપણને રોજ આપણી સામે અનેક માથા, અનેક આંખું અને અનેક હાથ અમારી સામે હોય છે સાહેબ. અને અમે એને રાજી કરાવી. તમારી અંદર કૃષ્ણ બેઠો, મારામાં, આમાં, બધામાં, છોકરામાં, ભાઈમાં, બધામાં એ બેઠો. ક્યાં નથી બેઠો? એ દરેક જગ્યાએ જ્યાં પણ જો કોઈ જડ ચેતન, કોઈ તત્વ એવું નથી કે એમાં પરમાત્મા ન હોય. અને આ ભારત દેશ તો એવો આપણો ભાગશાળી છે કે ભગવાન કૃષ્ણ જેવો આપણને ભગવાન મળ્યો. દુનિયા આખીમાં તમે જાઓ, ભલે બધા અત્યારે બહારના બહુ વખાણ કરે. મારા એક મિત્ર છે પ્રિતેશભાઈ કરીને, લંડન ગયા, ત્યાં ફાવી ગયું, ત્યાં રોકાઈ ગયા. અહીં કોઈ ધડો નહોતું કરતું. હા, એટલે એ 5 વર્ષ અહીંયા સેટ થઈ ગયા. પછી મને ફોન આવ્યો, મને કે કમલેશ તમારા ઇન્ડિયા કરતા અમારા લંડનમાં જુદું. મેં કીધું તમારી ઇન્ડિયા બોલમાં તું અહીંની જ પ્રોડક્ટ છો. કેટલી તારી હાટું માનતાઓ કરી હતી તારા બા તાર બાપા, તને ખબર છે? 400 મહિના તમે લંડન અમેરિકા જાઓ, બધા વાંધો નહીં, જાજો તમે તાર અમેરિકા. ત્યાં બહુ મજા આવે. રોડ રસ્તા હારા, લાઇટો હારી, ત્યાંની સુવિધા હારી. હું નથી ગયો, મને ખબર છે. હા, પણ ટીવીમાં આપણે જોયું હોય ને. અને એક તો તમને ખાસ વિનંતી કરવા, બેનો બેઠા ને તમારી પાસે પૈસા હોય કે ન હોય કોકના ઉછીના થોડાક વ્યાજે અથવા એકાદ વીઘો વેચીને પણ એકવાર વિમાનમાં બેસો અને ઘરવાળીને ભેગી લઈને બેસજો. શું કામ ખબર? ઓલી એરોસ જ આવી અને તમારે અરે કૂણું કૂણું બોલે ને ત્યારે આને ખાલી એટલું કેવું, જો આમ બોલાય, આવી રીતે વાત કરે. હમણાં અમે જવાના, કેટલી તારીખ છે આપણે? 2. હા, આજે 2 છે ને? આવતી 2 બંદો પ્લેનમાં બેઠો છે. અને અત્યારે ઘણી વાર બેસી ગયો. શું કઈ પહેલી વાર નથી હો. હા, આ તો કેવું, હું દેશનું નામે ભૂલી ગયો. કેવું કતાર. ગીતાબેનની સાથે કમલેશ પ્રજાપતિ. આજની 2 આ દાદાનો સંકેત હશે સાહેબ, દાદાની કૃપા કહેવાય કે આજ વાસંકી દાદાના ખોળામાં બેઠો છું. અને પછી ઓલા કટારમાં ન્યાના ઓલા કાળી આવું જોઈએ બધા નથી ને ધોળા છે, કાંઈ વાંધો નહીં. એ બોલતા હોય ને ઓલા વેસ્ટ ઇન્ડિઝ વાળા, આપણને એમ થાય કે આગળ ઓળખશે. સચિન ચાંદુ એવું હું જોતો. એટલે મને એમ થાય કે એની સામે કેમ બોલું, પણ મજા આવશે. એટલે આજ 2 તારીખની રાત છે, 3 તારીખ થઈ ગઈ અને આવતી 2, હા હબીબી હા આ ઇન્ડિયા. અને તમે જુઓ, આપણે ઇન્ડિયાની ભાષા, આપણા ગુજરાતની કાઠિયાવાડની ભાષાની મજા છે. આ રાજકોટ પરગડું છે, મને ખબર છે. તમે ઝાલાવાડ જાઓ થોડોક ટોન બદલી જાય, તમે જુનાગઢ જાઓ થોડોક ટોન બદલી જાય. અમારા કાઠિયાવાડમાં આવો અમરેલી જિલ્લો, આપણે એ ટોન બદલી જાય. પછી તમે આમ સુરત જાઓ, હિડ્ડો જવાડે, નાકની દડી હિડ્ડો જવાડે. સુરતીની મને બહુ મજા આવે, પણ એક વસ્તુ એની બહુ બોલી, સમજ્યા? વાતમાં એ આવડી દે. ટાળા બાપાને કહે, ટાળો બાપુ મારા બાપાને મગજમારી ના કરે, હું આલી પછી એકલે. હમણાં મારે 12 તારીખ ગયા મહિનાની મારે એ ઓલી બાજુ પ્રોગ્રામ હતો સુરતની માથે. ત્યાં મજા આવે પ્રોગ્રામમાં, પણ તકલીફ શું થાય ખબર? પ્રોગ્રામમાં રાઉન્ડ જાય પછી 2 જણા આવ્યા, મને કહે ટેજની પાછળ આવની. એટલે હું ગભરાઈ ગયો. હા રિયલી આવો જ બોલે, બોલો કે ટેજની પાછળ આવની. એ પેલા કાળિયાને બોલો ટેજની પાછળ. એટલે હું ગભરાણો. ખારું પ્રોગ્રામમાં આપણે આવ્યા પછી મેં કીધું ઉભા રહો, 2 જણા હારે લઈને જાય. કારણ કે હું એવું કઈ બોલ્યો જ નહોતો ડખો થાય એવું, પણ આ ત્યાં હું કરે આપણને શું ખબર? અજાણ્યા પ્રદેશમાં ધ્યાન રાખવું પડે. ભાઈ ટેજની પાછળ આવની. પછી હું ગયો તો મને કે ફરમાઈશ આલવી હતી, પણ ભૂંડા ન્યા બોલાય ને. મેં કીધું આપણને કેટલાય વિચાર આવે કે આ શું કરશે એમ. અને અહીંયા જેવી લહેર છે, તમે દાંત કાઢો, આનંદ કરો. અને હું તો તમને વિનંતી કરું કે હે માવતર કલાકાર છીએ, કદાચ ક્યાંકથી અમારાથી જાણતા અજાણતા બોલાઈ ગયું હોય તો આ એ ઉદાર દિલે સાહેબ માફ કરી દેજો યાર. અમે કેટલું અમે સરદાર વલ્લભભાઈ પટેલના ગુણગાન ગાયા, શિવાજી મહારાજની વાત કરી, નરસિંહ મહેતાની વાત કરી, તમામ જ્ઞાતિ ધર્મના, કોઈ પણ જ્ઞાતિ ધર્મના વાડા ભૂલી અને દરેક મહાપુરુષો, અવતારી પુરુષો, રાજકીય ક્ષેત્રના જે ધર્મ ક્ષેત્રના દાદા જેટલા શ્રેષ્ઠ કામ કર્યા, અમે એના વખાણ કર્યા. કોઈના વખાણ કર્યા ત્યારે કોઈ આવીને સાઇલ ન ઓઢાડી તમે અમારા વડીલના વખાણ કર્યા કે અમારા પરિવારના વખાણ કર્યા. ભૂલથી જરીક ભૂલ થઈ હોય ને એક વિડીયામાં માફી માંગો. અને સારું છે આ સમાજ ઉદાર છે. આ ભલે એ કળયુગ રહ્યો પણ અત્યારનો દરેક સમાજ ઉદાર છે. શું કામ? માફીમાં ખાલી વિડીયો જ મગાવે છે ને. 20 વર્ષ પહેલા કેવું હતું, ઘેરે આવીને મારતા. કારણ કે ત્યારે કઈ વિડીયો નહોતા, કોને બતાવવા? અને પાછું એ તકલીફ શું છે ખબર? કે એક જણ આવીને મારીને વ્યાજ પાછા બીજા ગામમાંથી આવે ત્યારે કેવું પડે કે ભાઈ ઓલા મારી ગયા છે યાર. હા જો ગેરંટી વાળો કલાકાર છું ગીતાબેન. અને જે હંમેશા બેન ને રોજ લગભગ મહિનામાં 7-8 દી હું બેનની હારે જ પ્રોગ્રામમાં હોય, છતાંય એટલા દાંત કાઢે. નવો માલ આવે તો જ દાંત આવે, નકર અમુક તમને મોઢે થઈ ગયું હોય કે આ ઓલા ગામમાં બોલ્યા હતા, આ ઓલા ગામમાં બોલ્યા. બાકી મને કઈ રૂપાળો ભળે ને બોલાવે છે?
વાહ અમારા જેકે ભાઈ નો ઘરનો ડાયરો છે, એમાં ડોહી હાંડીએ ચડી અમારા જેકે ભાઈ ને તાળીઓથી બધા સાહેબ. અમારે અશોક સાઉન્ડ બોટાદ, હું પ્રજાપતિ એટલે અમને કુંભાર, અમને પૃથ્વીભાઈ ને દિલથી આમ કુંભાર કે કુંભારનો દીકરો, અને રાજી ઈ જ થાય ને સાહેબ. અને તમને કહું પટેલ સમાજ આપણે જલે દરેક સમાજ, હું કોઈ એક સમાજને લક્ષ્યમાં રાખીને ન બોલું, પણ અમારા જેકે ભાઈ હોય ને ત્યારે હું એક વાત કરું કે અમારે અશોક સાઉન્ડ બોટાદમાં અમારા અશોકભાઈ ને જેકેભાઈ સાહેબ 40 વર્ષથી આ કુંભાર અને કણબી બે ભાઈઓની જેમ હપીને કામ કરે છે, અને ગુજરાતમાં જ અશોક સાઉન્ડનું નામ છે. આપણે નાના હતા ત્યારે આમના સાઉન્ડના નામ સાંભળ્યા. આ હંપ છે, ગમે એની ભેગા રહેતા હોય ને સાહેબ એને ભરોસો હોવો જોઈએ કે આ કણબીનો દીકરો કોઈ દી ખોટું ન કરે, આ કુંભારનો દીકરો કોઈ દી ખોટું ન કરે, આ રબારીનો દીકરો છે કોઈ દી આપણું ખોટું નહીં કરે. એવો વિશ્વાસ કેળવો હોય તો આપણી જાતિ જગતમાં ઉજળી થઈને સારું કામ કરીએ તો. બાકી ઓલા શેર બજાર વાળી થાય, એક જણાને તમને કહું ને 5 લાખ રૂપિયા ઉછીને આપ્યા, 5 લાખ રૂપિયા, પછી દર અઠવાડિયે ઓલો માગે કે ઓલા 5 લાખ તને આપ્યા આપી દે ને, એ કે હમણાં ખાય એમ. તે વાયદા કરીને 8 મહિના વાયદા કર્યા. પછી ઓલાનો મગજ જો કે ઓલા 5 લાખ રૂપિયા ઈ કે આપ્યા, ઈ કે કેદી પાછા દેવાના છે, 8 મહિનાથી વાયદા કરશો. તો ઓલો કે હવે ઈ 5 લાખ ભૂલી જા, ઈ કે હવે ઈ 5 લાખ ભૂલી જા. તો ઓલો કે એક આરે થોડો હું 5 લાખ રૂપિયા ભૂલી જાઉં. તો ઓલો કે 10 હપ્તે ભૂલી જા. હરસુરભાઈ કહેતા પણ ભૂલી જા આસના. એટલે સાહેબ ઈ ભૂલવાડી દે જગત એવું છે. પણ કહેવાનો સુર વાત ઈ કરતો તો બેનો એ. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।